નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે વડોદરા શહેર ખાતે માંડવી વિસ્તારમાં મેલડી માતાજીના મંદિરે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી। રિપોર્ટર ભરતભાઈ સોલંકી। અંજામ એક્સપ્રેસ ન્યૂઝ, હું ભરત સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે વાત કરીશું વડોદરામાં જે માંડવી વિસ્તાર આવેલો છે, જે 4 દરવાજાની વચ્ચે તમે જોઈ શકો છો કે મા મેલડીનું મંદિર આવેલું છે। દર્શક મિત્રો, મા મેલડી માના મંદિરે દર રવિવારે લોકો હજારોની સંખ્યામાં આવે છે। સવારે 4 વાગ્યાથી લઈને સાંજે 12-1 વાગ્યા સુધીને પબ્લિક ચાલુ રહે છે। હરેક ભક્તોની મનની મનોકામના પૂરી થાય છે। અને દર્શક મિત્રો, તમે જોઈ શકો છો ઘણી બધી પબ્લિક સવારે 4 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી તો એટલી બધી ભીડ થઈ જાય છે કે તમે જોઈ શકો છો ઘણી બધી ભીડ થઈ જાય છે। દર્શક મિત્રો, આ વડોદરા શહેરમાં 4 દરવાજા મેલડી માતાનું મંદિર આવેલું છે। ઐતિહાસિક મંદિર કહેવાનું છે। 150 વર્ષ જૂનું મંદિર છે। મેલડી માતાનું મંદિર આવેલું છે માંડવી શહેરમાં, ને હજારોની સંખ્યા ભક્તોનો દર્શનનો લાભ લે છે। 3:30 થી 4ના ગાળામાં લોકો ચાલતા આવતા હોય છે। જેવી બાધા રાખે એવી માતા પૂરી કરે છે, ને ભક્તોને શાંતિથી દર્શન થાય એવું અમે આયોજન કરેલું છે। આજે હોળીનો દિવસ છે, બહુ મોટી પૂનમ ગણવામાં આવે છે। દર્શનનો એનો લાભ લે છે, ને જેવી બાધા રાખે એવી માતા પૂરી કરે। જેવી આખરી બાધા રાખે તો આખરી બાધા પૂરી કરે છે, ને મંદિર તરફથી ભક્તોએ એવું નિર્ણય લેવામાં આવ્યો છે સવારે 4 થી રાતના 10:30 લગીને મંદિરનો દર્શનનો લાભ લેવામાં આવશે। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।